ઠીક છે, ચલો જોઈએ. તથૈવ તિષ્ઠતિ સૌથી અંતિમ આપણું લાસ્ટ ચેપ્ટર, અને પછી ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે મિલતે હૈ ફિર કભી. તથૈવ તિષ્ઠતિ એઝ ઇટ ઇઝ રહી છે. આ ચેપ્ટર બહુ જ સમજવા જેવું છે અને બહુ ડીપ છે, પણ હું તમને બહુ ડીપ સુધી નહીં લઈ જાઉં, કારણ કે આપણી પાસે એક સમય નામનું એક હથોડો છે જે આપણી માથે સતત ફરે છે. હવે આની અંદર જે શ્લોકો સિલેક્ટેડ છે એ મહાન મહાન જે લેખકો છે એના શ્લોક સિલેક્ટ કર્યા છે એના બુકમાંથી. મતલબ એની બુક તો બેસ્ટ છે, પણ બેસ્ટમાંથી પણ બેસ્ટ એવા શ્લોકો કે જેનો અર્થ જાણવાથી કંઈક જીવનમાં કામ આવે, કંઈક ઉપયોગી બને. તો એની અંદર સૌથી પહેલું જ છે મહાકવિ ભાસ, એને બનાવેલું કર્ણભાર. તો આ પહેલો તમારું કર્તા કૃતિ થઈ, આને નોટ કરી લેજો. ભાસ એનું કર્ણભાર. પછી મહાકવિ કાલિદાસ, એમનું છે માલવિકાગ્નિ મિત્ર. આ બીજું છે કર્તા અને કૃતિની અંદર. કાલિદાસનું શું છે? માલવિકાગ્નિ મિત્ર. આને પણ નોટ ડાઉન કરી લેવાનું. ત્યારબાદ ત્રીજું આવે છે ઉત્તરમ રામચરિતમ ભવભૂતિર વિશિષ્યતે. ભવભૂતિની ફેમ, એને ઘણા ગ્રંથો બનાવ્યા, પણ એની સૌથી વધારે ફેમસ રચના છે ને આ ઉત્તર રામચરિત છે. ઉત્તર રામચરિત એટલે કે જ્યારે ભગવાન શ્રી રામ સીતા માતાને સગર્ભા અવસ્થામાં વનમાં છોડી દે છે અને ત્યારે જે એની પરિસ્થિતિ થાય છે એ આખું દુઃખથી ભરેલું છે, કરુણ રસ છે. આ તમે વાંચો ને તો રડવું આવી જાય, એટલું કરુણ રસથી ભરેલું છે. ભગવાન રામ ભગવાનની હાલત અને સાથે સીતા માતાની એમની પરિસ્થિતિ, એમનું વર્ણન છે. તો કહેવાય છે ઉત્તરમ રામચરિતમ ભવભૂતિર વિશિષ્યતે, એવી અન્ય લેખકોએ ઉપમા આપી આમને. તો ભવભૂતિનું ઉત્તર રામચરિત. પછી આવે છે બાણભટ્ટની રચના, ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ છે. ચોથો શ્લોક છે, એ જોશું શ્લોક આવે ત્યારે. એના પછી શુદ્રકનું છે મૃચ્છકટિકમ. મહાકવિ શુદ્રક, એનું છે મૃચ્છકટિકમ. 9માની અંદર આનું એક ચેપ્ટર આવતું, 9મું તો આપણે વયું ગયું. તો 1, 2, 3, 4 ને 5 નામો આપણી પાસે મળ્યા છે કર્તા અને કૃતિના. IMP છે, કરી જ લેજો. તો જોઈએ હવે સીધે આપણે અર્થને સમજીએ ડાયરેક્ટ. બાણભટ્ટના ગ્રંથનું નામ આપેલું નથી આની અંદર, તો કઈ વાંધો નહીં, જે એક ઓછું કરવાનું થયું બેનિફિટ. બીજું શું, બાણભટ્ટનું પહેલામાં આવી ગયું ને, એમની રચના કઈ છે? બાણભટ્ટની રચના અઘરી રચનાવાળી ચર્ચા થઈ હતી. હા લો, 3 જવાબ તો આયા એક સાથે ફટાફટ. બોલ જનક, બોલ જનક. હર્ષચરિતમ. ગુડ. અને બીજી અઘરી રચના? દહીં ખવડાવી દીધું તું એ આગલે દિવસે મેં સ્ટોરી કીધી હતી તમને. 5, 2, 3 પેજે એની ફૂલ સ્ટોપ આવે, પૂર્ણ વિરામ આવે. થોડુંક યાદ. વાહ, ગુડ રુદ્ર. કાદંબરી ઘણાને ખબર હતી, ઘણા હાથ ઉપર થઈ ગયા. કાદંબરી અને હર્ષચરિતમ બે યાદ રાખજો, બરાબર? આપણે તો ભાઈ જ્યાંથી મળે ત્યાંથી લૂંટી લેના. ભાસ પહેલું શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાદ. યાદ રાખજો, આની અંદરથી ટોટલ તમને જે અર્થ વિસ્તાર છે આના ચેપ્ટરમાં, જે સૌથી છેલ્લો પ્રશ્ન છે આપણા પેપરનો 3 માર્કની અંદર, જેમાં તમારે 2 ફાર્મ લખવાનું છે. યાદ રાખજો, મિનિમમ 4 પેજથી ઓછા લખીને આવતા નહીં, નહીંતર મરી ગયા. ધ્યાન રાખજો, 4 પેજ તો જોઈએ જ, અને થઈ જ જશે. 1 પેજ તો તમારું પેલા સંદર્ભ, પ્રસ્તાવના અને પ્રસંગમાં ને એમાં જ નીકળી જશે, અન્વયમાં, શ્લોકમાં. બાકીના અર્થ લખશો ને અર્થ વિસ્તાર લખશો. હા, હું લખાવીશ, તન્વી લખાવીશ, ચિંતા ના. જો 3 છે, શિક્ષાક્ષયમ, વજ્રાદપી અને સુખમ હિ દુઃખાની. 3 છે, તો 3માંથી એકાદ તો નહીં આવી જાય યાર. આવી જ જશે, કન્ફર્મ છે, આવી જશે. મોસ્ટ IMP, ફરીથી કહું છું, આમાંથી જ આવશે. ચલો તો જોઈએ. શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ, જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ,
હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હુતમ, હુતમ એટલે હુત દ્રવ્ય એવો આપણે શબ્દ સાંભળ્યો છે યજ્ઞમાં. હોમ કરેલું, જે આપણે હવન કરીએ ને, જવ તલ ને આ બધું આપણે યજ્ઞની અંદર પધરાવીએ આમ કરીને, સ્વાહા અગ્નયે સ્વાહા સૂર્યાય સ્વાહા, આ હોમ કરેલું. અને દત્તમ, દાન કરેલું. તથૈવ તિષ્ઠતિ, એઝ ઇટ ઇઝ રહે છે, એનો ક્યારેય પણ નાશ થતો નથી. તો કેનો નાશ થાય છે એની વાત. એઝ ઇટ ઇઝ રહે છે એનો મતલબ કે એમાં કુંડામાં ન પડ્યું રહે, એનાથી તમને જે મળ્યું છે કર્મનું ફળ, એ મર્યા પછી પણ તમારી સાથે આગલા જન્મમાં, તમારો પછીના જન્મમાં તમારા ભાગ્ય સ્વરૂપે તમારી સાથે આવે છે. દાન કરવાનું અને હોમ કરવાનું, આ બેની મહિમાનું વર્ણન કર્યું છે, ઇમ્પોર્ટન્સ. તો શું છે? શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યા. તમે ભણેલું છે, અભ્યાસ છે, જો તમે એનો પ્રયોગ ન કરો તો વિદ્યા વિષમ વિસ્વરૂપ થઈ જાય છે, તમને નડે છે. તો માટે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. કાલ પર્યયાત, કાલ એટલે સમય, પર્યયાત વીતી ગયા બાદ શું થાય છે? શિક્ષા ક્ષયમ ગચ્છતિ, ભણેલું ભૂલાઈ જાય છે. હવે પહેલા બીજા ત્રીજા ધોરણમાં અમુક પાઠ ભણ્યા હશું, એ યાદ હશે. 5મામાં 7મામાં 8મામાં બધા નહીં યાદ હોય. સમય જાય છે એમ ભણેલું બધું ભૂલાતું જાય છે. બીજું સુબદ્ધ મૂલા, હા, જેના મૂળિયાઓ મજબૂત છે એવા મજબૂત મૂળિયાવાળા વૃક્ષો પણ નિપતંતી, પડી જાય છે. પાદપાહા એટલે વૃક્ષાહા, સમાનાર્થી શબ્દ. પાદપાહા એટલે વૃક્ષા, તો નિપતંતી એ પણ પડી જાય છે. પછી ત્રીજું જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. પાણી, જલસ્થાન એટલે કે સરોવર, નદી, ગમે ત્યાં, એ જો કદાચ વરસાદ જેવો કે કંઈ માહોલ ન બરાબર આવે, દુષ્કાળ આવે, તો એ પણ અમુક સમય થાય છે ત્યારે શું થઈ જાય છે? શુષ્યતિ, સુકાઈ જાય છે. તો સમય જતાં શિક્ષા, ભણેલું ભૂલાઈ જાય, સમય જતાં વૃક્ષો પડી જાય, સમય જતાં પાણી સુકાઈ જાય. પણ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમ કરેલું અને દાન કરેલું. માટે અહીંયા દાનનો મહિમા અને આપણા હુતમ એટલે કે યજ્ઞનો મહિમા, આ બે વસ્તુનો અહીંયા વિશેષ મહત્વ છે. તો તમારે આના ઉપર અર્થ વિસ્તાર કરવાનો, ક્રમથી લઈ લેવાનો. પ્રસ્તાવના વગેરે બધું કરી આ ભાસની ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે એ બધું લખવાનું, જો યાદ આવે તો લખવાનું, નહીં તો સંસ્કૃત સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે એ તો લખી જ દેવાનું, બરાબર? કારણ કે બધું સંસ્કૃત સાહિત્ય જ છે આ. અને પછી તમારે શિક્ષાનું મહત્વ સમજાવી દેવાનું. અભ્યાસ શું છે, શિક્ષા શું છે, શિક્ષયતિ જે શીખવાડે છે એને શિક્ષા કહેવાય, વિદ્યા કહેવાય. વિદ્યા છે એના ઉપર કોઈનો અધિકાર નથી, વિદ્યા દરેકને પાસે હોય છે, કોની પાસે કેટલી વિદ્યા હોય કાંઈ ખબર હોતી નથી. આવું બધું વિદ્યા વિશે થોડાક 2-4 લાઈન લખવાની. પછી લખવાનું કે સમય વીતી જાય અને જો તમે વિદ્યાનો પ્રયોગ ન કરો તો એ પણ ભૂલાઈ જાય છે. આ એક લાઈન, એક પેરેગ્રાફ પતાવી દેવાનું. પછી બીજી લાઈન લેવાની અને લખવાનું સુબદ્ધ મૂલાહા નિપતંતી પાદપાહા, એવી લાઈન લખવાની. ને પછી નીચે અર્થાત એટલે કે એમ કરીને પેલા એનો અર્થ લખવાનો. સુબદ્ધ મૂલાહા, મજબૂત મૂળવાળા, વૃક્ષાહા, વૃક્ષો પણ પડી જાય છે. પછી વૃક્ષ વિશે 2-4 શબ્દો લખી દેવાના. એ જીવન ઉપયોગી છે, બધાને કામ આવે છે, બધાને એને પથ્થર મારે છતાં પણ ફળ આપે છે, છાંયો આપે છે, વૃક્ષો જરૂરી છે. આવા 2-4 વાક્યો લખી, પણ સમય જતાં એ વૃક્ષો પણ સાથ આપતા નથી. અમુક વાવાઝોડા જેવી પરિસ્થિતિ જો સર્જાય તો મજબૂત મૂળવાળા વૃક્ષો પણ ધરાશાયી થઈ જાય છે. એ લખ્યું, પેરેગ્રાફ પૂરો કરો. પછી પાછું લખો આ પેરેગ્રાફમાં ત્રીજાની અંદર આ લાઈન લખો, જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. અર્થાત એટલે કે પાણી છે એ સરોવર, નદી, ગમે તે વરસાદ આવે ત્યારે બધું ભરાઈ જાય છે. સમયાંતરે જો વરસાદ ફરીથી ન આવે તો એ પાણી સુકાઈ જાય. જે જીવનમાં પાણીનું બહુ મહત્વ છે, પાણી જરૂરી છે, પાણી વગર જીવન શક્ય નથી. પણ સમય વીતતા પાણી પણ તમારું સુકાઈ જાય છે, રહેતું નથી. દુષ્કાળના સમયમાં આવું લખ્યું. 5-6 લાઈન એને આપી દો. પછી છેલ્લી લાઈન તમારું મેન હથિયાર, હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આમ લખી અર્થાત એટલે કે કરીને પછી જમાવટ કરી દેવાની. યજ્ઞ વિશેનું વર્ણન કરવાનું કે યજ્ઞાત ભવતી પર્જન્ય, યજ્ઞ કરવાથી વરસાદ આવતા. પહેલાના સમયમાં યજ્ઞ કરાવતા, પર્જન્ય યજ્ઞ કહેવાય. સ્પેશિયલ હજી પણ થાય છે, મેં ખુદ કરેલો છે, અમારા ગુરુજનો સાથે હું ગયો હતો. તો યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે, તો અગ્નિમાં જે ઘી હોમવામાં આવે છે, સૂક્ષ્મ તત્વ છે, સ્થૂળમાંથી સૂક્ષ્મ બની અને આખા વાતાવરણમાં ફેલાય છે. ઉદાહરણ તરીકે આપણે મરચું લઈએ, મરચું આપણા ખિસ્સામાં કે હાથમાં હોય તો આપણને એટલું બધું આમ બળતરા ના થાય, પણ એને જો સળગાવી નાખવામાં આવે, એને અગ્નિમાં નાખવામાં આવે તો એમાંથી જે ધુવાડો થાય મરચાનો, પછી કેવી હાલત થાય આપણી? છીક ઉપર છીક. ઘરમાં ખાલી એક નાનકડો વઘાર મારે ને તો એ 2-4 તો છીક ખાતા થઈ જાય કે વઘાર માર્યો, જો થાય કે નહીં? તો એમાં યજ્ઞનું મહત્વ થોડું બતાવી દો.
પછી દાનવીર કર્ણની વાત કરી દો, અહીંયા દાનનું મહત્વ બતાવી દો. દાનવીર કર્ણ એમને થોડા કહેવાય. દાનવીર ભામાશા, તમને એના વિશે ખબર હશે, એસએસમાં આવતું હશે. તો એ ભામાશાનું અને કર્ણનું એ બેયનું લખી નાખો. એટલે આ શ્લોકમાં થાય કે નહીં? પછી 4 પેજ થાય જ ને, થઈ જ આરામથી. તો એને ફેરવતા જવાબ પૂરો કરો. બરાબર? તો આ રીતે કરવાનું. પછી આવી જશે બીજો શ્લોક, કાલિદાસની રચના છે. કાલિદાસ શું કહે છે? પુરાણમ ઇત્યેવન સાધુ સર્વમ. પુરાણમ એટલે ઓલ્ડ. આપણે એવી કહેવત છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ અહીંયા કાલિદાસ એવું કહેવા માંગતા નથી, એ વિરોધ કરે છે કે ઓલ્ડ ઇઝ નોટ ઓલ ગોલ્ડ. જૂનું છે કંઈ બધું જ સોનું નથી. પુરાણમ ઇતિ, પુરાણમ એટલે જૂનું, તો નૂતનમ એટલે નવું. આ વિરોધાર્થી શબ્દ, કારણ કે આપણને વિરુદ્ધાર્થી પણ પૂછાય છે ને. તો પુરાણમનું નૂતનમ, પુરાણમ એટલે જૂનું. બધું જ સાધુ એટલે કે સારું નથી. ઘણા બધા એવા કુરિવાજો પણ હતા ને આપણા સમાજમાં, તો કાંઈને સારા થોડા કહી શકાય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો એને સ્વીકારવા પડે ને. દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી, અમુક જગ્યાએ રિવાજો હતા, તો એ સારી છે વાત? નથી. તો ઓલ્ડ ઇઝ નોટ ઓલ ગોલ્ડ. જૂનું છે બધું જ સારું નથી. અને ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ. અવદ્યમ અહીંયા છે સંધિ બને છે, જો નવમ પ્લસ ઇતિ પ્લસ અવદ્યમ, આ રીતના. ઈની જગ્યાએ ય થઈ જાય પાછળ સ્વર હોય ત્યારે, અને ઉની જગ્યાએ વ. બરાબર? તો કંઈ નવું છે એ બધું જ અવદ્યમ એટલે કે બધું છોડવા જેવું નથી. એમાંય કંઈક સારું છે. જૂનું છે કંઈ બધું જ સારું છે એવું જરૂરી નથી, અને નવું છે બધું ખરાબ છે એવું પણ નથી. તો શું છે? સંતઃ એટલે કે જે બુદ્ધિશાળી લોકો છે. સંતઃ એટલે ઇન્ટેલિજન્ટ માઇન્ડવાળા. એ શું કરે છે? પરીક્ષ્ય અન્ય તરત ભજનતે. આવા શબ્દો છે. પરીક્ષ્ય પ્લસ અન્ય તરત. પરીક્ષ્ય ચેક કરીને. પરીક્ષ્ય કયો કૃદંત છે? પરીક્ષ્ય વિદ્યાર્થ. ચલો ઠીક છે, સંબંધક. પરીક્ષ્ય ચેક કરી અને પછી સંબંધક. ભજનતે એ પેલા પરીક્ષા કરે છે. જૂનું હોય તોય ભલે અને નવું હોય તોય ભલે. પરીક્ષા એટલે મતલબ કે ચેક કરે છે. કોઈ વસ્તુને આગ બંધ કરીને સ્વીકારી લેતા નથી બુદ્ધિશાળી લોકો. અને મૂઢ. મૂઢ ઇટ સેન્સ ઓફ મૂર્ખ. મૂર્ખ લોકો શું કરે છે? પર પ્રત્યયનેય બુદ્ધિ. પર પ્રત્યયનેય બીજા દ્વારા દોરવાયેલી બુદ્ધિ. મતલબ ઓલો એમ કહે છે કે તું ત્યાં જઈ આવ, ત્યાં તને આ મળી જશે, તો આ મૂર્ખો જે દોડ્યો જાય. ઓલો એમ કહે કે તું આ કર, આનાથી તને આ મળી જશે, તો એ મૂર્ખો ત્યાં દોડ્યો જાય. સમજ્યા? એટલે મૂર્ખ લોકોનો આવાજ છે. તો મૂઢ મૂર્ખ પર પ્રત્યયનેય. એ પોતાની બુદ્ધિથી ન વિચારે. ઓલું નહીં કહેતા ઘણા કાન ભંભીરણી કરે ને એકબીજા વિશે કાન ભરાવે કે ભાઈ આ તો ખરાબ છે ને આ તો સારો છે ને. એટલે આ વ્યક્તિ શું કરે? માની લે કે હા આણે કીધું તો આ એમ જ હશે, ઓલાએ કીધું તો આ એમ જ હશે. પણ ના, બુદ્ધિશાળી લોકો કોઈની વાતમાં કે વહેમમાં આવતા નથી. એ હંમેશા પોતાની બુદ્ધિથી વિચારે ને પછી નિર્ણય લે છે. બરાબર? તો આ રીતે મૂર્ખ અને બુદ્ધિશાળી લોકોની વાત છે. પછી એના પછી ત્રીજો શ્લોક છે ઉત્તરમ રામચરિતમ ભવભૂતિએ. ઉત્તર રામચરિતની અંદર ભગવાન શ્રી રામની વાત કરી છે કે એમની પરિસ્થિતિ કેવી હતી, એ કેવા છે, એના સ્વભાવનું વર્ણન છે. મહાપુરુષોનો સ્વભાવનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. કેવો સ્વભાવ? વજ્રાત અપી કઠોરાણી. વજ્રથી પણ વધારે કઠોર. વજ્રથી પણ કઠોર. જો વજ્ર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વેપન ઓન ધ અર્થ. સૌથી પાવરફુલ વેપન છે, શક્તિશાળી હથિયાર. વજ્રથી આગળ કંઈ નથી. તો એ વજ્રથી પણ જેનું કઠોર છે હૃદય, અને વજ્રથી કઠોર એટલે બહુ મોટી ઉપમા આપી દીધી. મૃદુની કોમળ છે. કોના જેવું? કુસુમાત અપી. કુસુમા એટલે થાય ફૂલ. કુસુમા એટલે ફૂલ. ફૂલથી પણ કોમળ છે. જો એક જ વ્યક્તિ છે, વજ્રથી પણ કઠોર છે એનું હૃદય, અને ફૂલથી પણ કોમળ છે એનું હૃદય. લોકોત્તરાણામ ચેતાંસી. આવા ઉત્તરાણામ લોકાનામ, શ્રેષ્ઠ લોકો, મહાપુરુષો, એના ચેતાંસી એટલે એના મનને. મન કોણ જાણી શકે? કોનું વિજ્ઞાતુમ અર્હતિ. એને કોણ જાણી શકે? એને કોઈ ન જાણી શકે. જેમ કે અહીંયા બે ઉદાહરણો તમે પ્રસ્તુત કરી શકો. અર્થ વિસ્તારમાં આ પણ છે. ભગવાન શ્રી રામનું ઉદાહરણ તો છે જ કે લોકોના કહેવાથી પોતાની સગર્ભા પત્નીને, કોણ એવો પતિ હોય કે જે સગર્ભા પત્નીનો ત્યાગ કરી દે માત્ર રાજધર્મ નિભાવવા માટે થઈને? અન્ય લોકોએ ખાલી માત્ર પાછળથી કીધું હતું, વાતો કરતા હતા, એ સાંભળીને પણ ભગવાને આટલો મોટો નિર્ણય લીધો
એના ગયા પછી એ બહુ દુઃખી થયા, એનું વર્ણન છે. તો એને પ્રેમ પણ હતો એની પત્ની પ્રત્યે, તો એનું હૃદય છે કોમળ પણ હતું ફૂલ કરતા, પણ રાજધર્મની સામે એને વજ્ર જેવું કઠોર હૃદય કરવું પડ્યું. બાકી કોઈ પિતા એવું ન ઈચ્છે કે એના સંતાન જ્યારે એના પત્નીના પેટમાં ઉછળતું હોય ને ત્યારે એને ઉછેરવાને બદલે એને વનમાં મોકલી દે, એવું કોઈ ન કરે. રામની પણ એવી ઈચ્છા જ નહોતી. તો વજ્ર જેવું કઠોર હૃદય પણ કરવું પડ્યું અને ફૂલ જેવા કોમળ હતા, કારણ કે પાછળથી એમની પરિસ્થિતિનું વર્ણન બહુ એટલે બહુ. વૃક્ષોની સામે જઈ અને એની સાથે વાતો કરતા કરતા ઢસડતા રડે છે, ત્યાં સુધીનું વર્ણન છે. વૃક્ષો સાથે વાતો કરે છે, વનદેવી સાથે વાતો કરે છે, એની આખી ચર્ચા છે. તો એના કોમળ હૃદય અને કઠોર હૃદયની વાત. પછી એમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પણ તમે ઉદાહરણ મૂકી શકો કે જ્યારે એ કેસ લડતા હતા, તો કેસ લડતા સમયે એમને એક ચિઠ્ઠી આપી જાય છે, એક વ્યક્તિ એને ચિઠ્ઠીને ખિસ્સામાં મૂકી દે છે, કેસ લડે છે, પૂરો થાય છે અને પછી એ ખૂબ રડે છે. તો એ રડે છે ત્યારે એને અન્ય આવીને પૂછે છે કે શું થયું? તો ત્યારે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારા ધર્મપત્નીનું અવસાન થઈ ગયું. હવે પોતાની પત્ની જેટલા વર્ષોથી સાથે હતી એનું અવસાન થઈ ગયું, અને તો પણ એને પોતાના હૃદયને વજ્રથી પણ કઠોર કરવું પડ્યું, કારણ કે તેમનું કર્તવ્ય ત્યાં શરૂ હતું, એ ફરજ ઉપર હતા. તો એને કર્તવ્ય નિભાવ્યું, વજ્ર જેવા કઠોર થઈ ગયા, દુઃખ હતું છતાં પણ, અને પછી પૂરું થઈ ગયા. પછી એનું હૃદય કોમળ પણ છે, કારણ કે મહાપુરુષો છે. મહાપુરુષોના આવા કઠોર હૃદય આપણા ઘરની અંદર જે આપણા પિતા છે ને, એ પણ આપણા ઉત્તરાણામ લોકાનામ ચેતાંશ, એ પણ શ્રેષ્ઠ છે. આપણા પિતા પણ આપણા સારા માટે થઈને વજ્ર જેવા કઠોર થઈ જાય છે, અને આપણા માટે, આપણા સારા માટે થઈને ગમે તેવા અઘરા નિર્ણયો પણ લે છે. તમને ઘણા કિલોમીટર દૂર હોસ્ટેલોમાં પણ મૂકવા પડે છે, એને ગમતું નથી પણ તમારું ભવિષ્ય છે. તમારા ગયા પછી એને ઘરે ગમતું પણ ન હોય, તો એનું હૃદય કોમળ જેવું છે, ફૂલ જેવું કોમળ છે. તો આવા મહાપુરુષોના હૃદયને કોણ જાણી શકે? કોઈ ન જાણી શકે. તો આમાં તમે મેક્સિમમ ઉદાહરણો લખી અને 4 પેજ તો શું યાર, આમાં તો કેટલું લખી શકો? લખી શકો કે નહીં આરામથી? બરાબર, ગુડ. તો કરી શકાય. પ્રસ્તાવના, સંદર્ભ ઇત્યાદિ બધું કરી અને મેક્સિમમ તમે આમાં લખી શકો. ઠીક છે. તો આ પણ એક શ્લોક છે જે આઈએમપી છે તમારા અર્થ વિસ્તારની અંદર, તો એ પણ કરી લેવાનો. એના પછી આવે છે બાણભટ્ટની વાત. બાણની શું કહે છે? બાણ એના ગ્રંથની અંદર અન્યસ્માત લબ્ધ પદઃ નીચ, નીચ અને એની વાત કરે છે કે નીચ વ્યક્તિ, નીચ, મૂર્ખ શું છે? અન્યસ્માત લબ્ધ પદઃ, બીજાની પાસેથી પદ મેળવી લીધું હોય કોઈ પણ પ્રકારની મહેનત વગર. જેમ કે તમારી પાસે કુશળતા નથી અને તમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે, તો તમારા પદ તમારી માથે હાવી થઈ જાય, તમે ગમે તેવા નિર્ણયો મળો લેવા, પ્રજાને મળો કરવા દુઃખી. જે પહેલા અમુક રાજાઓના જે પાખંડીય પુત્રો હતા ને, જેના લીધે પ્રજાની અને એની બધાની પથારી ફરી ગઈ, એની વાત છે કે અન્યસ્માત લબ્ધ પદઃ, બીજા દ્વારા મેળવેલું પદ. લબ્ધ કૃદંત બની જશે, કર્મણી, તનો ધ, તહતાતમ, દહધાતમ. બરાબર? તો બીજાની પાસેથી મહેનત વગરનું ડાયરેક્ટ પદ મળી જાય તો એનાથી દુસ્સહો ભવતી, એવો વ્યક્તિ કેવો થઈ જાય? અસહ્ય થાય, એને સહન ન કરી શકાય, એના ત્રાસને સહન ન કરી શકાય. આજે ધનાનંદ જેવા હતા ને ચાણક્યના વખતમાં, એ તો બીજાની પાસેથી પદ મેળવી લીધા બાદ એની જો કુશળતા ન હોય તો એ દુસ્સહો થઈ જાય. રવિહિ અપી ન દહતી તાદૃક. હવે અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે પાછું. રવિહિ એટલે સૂર્ય, એનું ઉદાહરણ છે કે સૂર્ય ન દહતી તાદૃક, સૂર્ય તમને એટલો બધો દઝાડતો નથી જેટલું એ સૂર્ય દ્વારા વાલુકા, વાલુકા એટલે રેતી, ને વાલુકા નિકરહ એટલે રેતીનો ઢગલો. રેતીનો ઢગલો છે એ કેનાથી ગરમ થાય છે? સૂર્યપ્રકાશથી. પણ સૂર્યથી તમને દાજો, આમ તમે દાજી નહીં જાઓ, તમને ચાંદા નહીં પડે, પણ તમે રેતીના ઢગલા ઉપર ઉઘાડા પગે ચાલીને જાજો બપોરના સમયમાં, પગમાં ફોરડા થઈ જાય ને, તો એની પાસે ગરમી ક્યાંથી મળી? સૂર્ય પાસેથી. તો બીજાની પાસેથી પદ મેળવ્યું છે એને, છતાં પણ એ સૂર્ય તો સાંજ પડતા શામ થઈ જાય, પણ સાંજે રાતે ઓલી રેતી તો ગરમ ને ગરમ છે, કારણ કે એનામાં ક્ષમતા નથી. ને ક્ષમતા વગરના લોકોની પાસે જ્યારે પદ મળી જાય છે ત્યારે એ બીજા માટે અસહ્ય થઈ જાય છે. બરાબર? તો આ આખો આનો અર્થ આ રીતે તમે કરી શકો. ત્યારબાદ આવે છે છેલ્લો, ના હજી તો 2 છે. સરસ. શુદ્રક મૃચ્છકટિકની અંદર શ્લોક છે, આ બહુ સરસ છે, આપણા જીવનને બહુ કામ લાગે એવો છે, ઉત્તમ છે. શું કહે છે? સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. સુખ ક્યારે શોભતે, ક્યારે સારું લાગે છે?
દુઃખાની અનુભૂય, દુઃખનો અનુભવ કર્યા પછી જ સુખ સારું લાગે છે. યાદ રાખજો, આપણા જીવનમાં દુઃખો આવશે ને તો જ સુખની વેલ્યુ થશે, બાકી એ સુખની ક્યારેય વેલ્યુ થશે નહીં. કાળી ચૌદસ પછી જ દિવાળી આવે, રાઈટ. ઘનાંધકારેષુ ઇવ દીપ દર્શનમ, જેમ એનું ઉદાહરણ શું આપ્યું અહીંયા? ઘન અંધકાર. ઘન એટલે કે ઘોર અંધકાર, ઘોર અંધારામાં દીપ દર્શનમ, જાણે કે દીવો દેખાય, એકદમ અંધારું હોય સાવ, અને એમાં તમને દીવાનું ટમટમ્યું દેખાય એટલે તમને ખુશી મળે કે હાઈસ કંઈક અંજવાળું મળ્યું, આપણે એની એ તરફ જઈએ ઘોર અંધારામાં. તો સુખ છે એ દુઃખનો અનુભવ કર્યા પછી જ થાય છે. માટે દુઃખ આવે તો હંમેશા રાજી થવું કે મારા સુખના દિવસોની શરૂઆત થવાની છે, માટે જ મને દુઃખ આવે છે. સુખાતું જો યાતિ ન રહ દરિદ્રતામ, હવે જે ઓલરેડી સુખી છે, જો અને ચાંદી કે ઓર સોને કી ચમ્મચ લેકે જન્મ લીએ હે વો, જન્મતા વેત જ જેને સોનાના ઘોડિયામાં પીચકવા મળે છે, ચાંદીના ચમચામાં ખાવા મળે છે, આવા સુખી સંપન્ન ગર્ભ શ્રીમંત, એના માટે શબ્દ છે ગર્ભ શ્રીમંત, જન્મથી જ રૂપિયાવાળા, એ જ્યારે દરિદ્રતામ યાતિ, એ જો દરિદ્રતાને ફેસ કરવું પડે, જન્મથી જ જે રૂપિયાવાળા છે, અમુક વર્ષો પછી જો એના જીવનમાં રૂપિયા વયા જાય અને દરિદ્રતા આવે તો એની હાલત કેવી થાય? ધૃત શરીરેણ, શરીર ધારણ કરેલું છે પણ જીવે છે કેમ? મૃત સ જીવતી, મરેલાની જેમ જીવે છે, કારણ કે એનાથી એ દુઃખ સહન થતું નથી. જે દુઃખી છે ઓલરેડી, એને સુખ આવશે તો ખુશ થશે, આનંદ આવશે, પણ આપણું ચક્ર છે જીવનની અંદર, આ પૂરું થયું, સુખ પૂરું થયું, સમય પૂરો થયો, ફરીથી દુઃખ આવવા, કોઈ પણ પરિસ્થિતિનું દુઃખ આવવાથી તમારી સહનશક્તિ ડેવલપ થઈ જાય. પછી એ પૈસાનું દુઃખ આવે તો પણ તમે સહન કરી શકો, પરિવારનું દુઃખ આવે તો પણ સહન કરી શકો, તમારી સહનશક્તિ ડેવલપ થઈ જાય. તો સુખથી દુઃખ આવ્યું, ઇટ્સ ઓકે, પાછું ફરીથી તમને અહીંયા સુખ મળી જાય, ફરીથી પાછું અહીંયા દુઃખ. તો જે પહેલા દુઃખ જોયેલું છે એના સુખ આવશે અને પાછું દુઃખ આવશે તો એ સહન કરી લેશે, કારણ કે એમાંથી પસાર થઈ ગયો છે. પણ જેણે જીવનમાં દુઃખ જોયા જ નથી, સુખાતું, જે માત્ર સુખી જ છે, જેને ક્યારે દરિદ્રતા શું છે એ ખબર જ નથી, જમીનમાં પગ નથી મૂક્યો જેણે, એને પછી ઉઘાડા પગે ચાલવાનો વારો આવે તો કેવી હાલત થાય, એના જેવું છે. પછી ને પેલું આ નહીં જચે, મેરે કોઈ અચ્છા નહીં લગ રહા હૈ, ચાગલા થાય ને આ બધા, એ નહીં જવા, આપણે ચાગલા વેળા નહીં કરવાના. બહુ ઓલું નહીં, હમણાં તડકો હોય તો કે બહુ ધૂપ હે, પછી જીરીક આગળ જાય સો ડર્ટી, અલ્યા ભાઈ હવે ડર્ટી ફર્ટી કરતા જાઓ ને. એટલે બહુ ચાગલા વેળા નહીં કરવાના, દરેક પરિસ્થિતિને ફેસ કરવાની, કારણ કે સુખ છે તો દુઃખ છે ને દુઃખ છે તો પાછું સુખ છે. તો આના ઉપર તમે અર્થ વિસ્તાર મેક્સિમમ કરી શકો સુખ દુઃખની ચર્ચામાં. જે સુખી છે એને જો એ ન કરે તો એનું શરીર ધારણ કરેલું હોવા છતાં પણ મરેલાની જેમ જીવે છે, પછી સહન ના કરે, મરી જાય કે હવે આપણાથી ભેગું થશે નહીં. એના પછી સૌથી છેલ્લો શ્લોક રવિગુપ્ત શું કહે છે? સુજનો ન યાતિ ભૈરમ, સજ્જન લોકો કેવા હોય એની વાત કરે છે. સજ્જનનું ઉદાહરણ આપ્યું છે કે સજ્જન લોકોને કેની સાથે સરખાવ્યા છે? ચંદનની સાથે. કે સજ્જન લોકો ક્યારેય પણ વેર રાખતા નથી કોઈની સાથે, વેરભાવ. કારણ મને એક ઝાપટ મારી હતું એને મારી દઉં, એને ક્યાંક મારા ઘરની આજુબાજુમાં ઉકેરડો કર્યો છે, કચરો ફેંક્યો છે, તો હાલો એના ઘરના ડેલે એકાદ ઉકેરડો ઘા કરી આવે, એકાદ એઠવાડ ઘા કરી દઈએ તો એ ભોગવે. સજ્જન લોકો આવું કરતા નથી, બદલાની ભાવના એનામાં ક્યારેય હોતી નથી. શું હોય? વિનાશકાલે બીજો પરહિત નિરત, પોતાનું ખરાબ થતું હોય તો પણ પરહિત નિરત, બીજાના હિતમાં સતત સક્રિય હોય છે. લાઈક જટાયુ, પરહિત નિરત, એ સજ્જન છે, એ બીજાનું એ સ્ત્રીના બચાવવા માટે થઈને પોતાનો મરી જવાનું હતું તો પણ એને બચાવવા માટે જાય છે, એ સજ્જન છે. છેદેપી ચંદન તરુહુ, ચંદનની વાત કરે છે કે ચંદનના ઝાડવાને કાપનારું જે કુલ્હાડી છે, કુઠાર એટલે કુલ્હાડી, એનો મુખ જે એનો ધારવાળો ભાગ છે એને શું કરે છે? સુરભયતી, સુગંધિત બનાવે છે, એના મુખને પણ સુગંધિત બનાવે છે. કોણ? ચંદન. તો એને કાપનારો છે,
છતાં પણ એ ચંદનને કાપવાવાળી કુલ્હાડીને પણ એક શું કરે છે? સુગંધિત બનાવે છે. તો ચંદનને પણ સજ્જનની સાથે આ શ્લોકની અંદર સરખાવ્યા છે. તો એક ઉદાહરણ તો તમને આમાં મળી ગયું, અને એની સાથે બીજા તમે ઉદાહરણોને પણ આમાં એડ કરી શકો. તો આપણે હંમેશા સજ્જન રહેવું અઘરું છે, પણ પ્રયત્ન કરવો. કોઈ આપણે દુઃખ દઈ જાય તો આપણે એનો બદલો લેવાની ભાવના રાખીએ કે એને મને એક મારી તો અડધી તો મારું છે ને, ઓલે એક તપલી મારે ને તો પ્રયત્ન જ કરી લે, કઈ નહીં અહીં ના પહોંચી શકે તો આમ કરીને હા એમ કરીને કે હલો મને સંતોષ થઈ ગયો. આવા ઘણા જોયા છે છોકરાઓને, મસ્તી કરતા કરતા કે નહીં કરવાનું યાર, એ બધું ખબર નહીં કેમ બદલાની ભાવનાઓ. કાલસ્ય પર્યય, સમયનો વ્યય વીતી જવાથી ષષ્ઠી તત્પુરુષ નોની નુના. સુબદ્ધ મૂલાહા સુબદ્ધાની મૂલાહા યસ્ય, જેના યેશામ તે, જેના મૂળિયાઓ મજબૂત છે એવા વૃક્ષો. બહુવ્રીહી, તો બહુવ્રીહીમાં લખી નાખજો સુબદ્ધ મૂલાહા. જલસ્થાનમ, જલનું સ્થાન, નોની નુના ષષ્ઠી. સિમ્પલ. જલસ્થાનમ એટલા માટે જ બીજો સમાસ જલસ્થાન ગતમ આઈએમપી દ્વિતીયા તત્પુરુષ છે. જવાના અર્થમાં હંમેશા દ્વિતીયા હોય છે. જેમ ડરવાના અર્થમાં પંચમી છે, એમ ગતના અર્થમાં દ્વિતીયા. તો જલસ્થાન ગતમ, જલમ સ્થાનમ, તો જલસ્થાનમ આટલું પૂછે તો ષષ્ઠી, અને જલસ્થાન ગતમ આખે આખું પૂછે તો ગતમ અર્થ છે તો દ્વિતીયા કરી નાખવાનું. પરપ્રત્યય નેય બુદ્ધિ, બે ત્રણ સમાસ છે આની અંદર. શું છે? પરેશાન પ્રત્યય, બીજાનો નોની નુના માટે ષષ્ઠી. બીજાના દ્વારા, પરપ્રત્યયેન એના દ્વારા, શું? નેયા દોરવાયેલી, બીજાના દ્વારા દોરવાયેલી, તો એમાં છે તૃતીયા. પરપ્રત્યય નેયા તૃતીયા તત્પુરુષ સમાસ. બરાબર. હવે પરપ્રત્યય નેયા બુદ્ધિ યસ્ય સહ, તો આવી જશે બહુવ્રીહી. તો જો આને ક્રમથી સમજીએ. આખો શબ્દ છે એમાં માત્ર પરપ્રત્યય આટલો શબ્દ આવે તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. પરપ્રત્યય, પછી પરપ્રત્યય નેયા આટલું આવે તો તૃતીયા તત્પુરુષ. તો પરપ્રત્યય ષષ્ઠી તત્પુરુષમાં લખો, છગડો કરો. પરપ્રત્યય નેયા તૃતીયામાં, અને બુદ્ધિ સાથે આખો શબ્દ બહુવ્રીહી. પરપ્રત્યય નેયા બુદ્ધિ બહુવ્રીહી. જેની બુદ્ધિ બીજા દ્વારા દોરવાયેલી છે તેવા. તો જેટલા પણ હોય બધા આવી જાય આમાં. પછી લોકોત્તરાણામ, લોકેભ્યઃ ઉત્તરાહ તેષામ, લોકોથી જે પરે છે, લોકોથી અલગ થાય છે, કારણ કે અલગ તરી આવે છે માટે પંચમી. તો લોકોત્તરાણામ આઈએમપી છે, તત્પુરુષમાં કરી અને બાજુમાં પાંચડો કરી દો શબ્દમાં. લોકોત્તરાણામ લબ્ધમ પદમ યેન સહ, જેણે પદ પ્રાપ્ત કરેલું છે તેવા બહુવ્રીહી. તો લબ્ધ પદ બહુવ્રીહી. પછી વાલુકાનામ, નિકરહ એટલે ઢગલો, વાલુકા એટલે રેતી, તો રેતી નો ઢગલો, તો નોની નુના ષષ્ઠી તત્પુરુષ. સિમ્પલ. પછી ઘનાંધકારેષુ, ઘનઃ ચ અસો અંધકાર, કર્મધારય ઘણા સમય પછી આવ્યો. તો અંધકારને શું આપ્યું છે? વિશેષણ આપી દીધું. અંધકાર કેવો? ઘનઘોર અંધકાર. તો વિશેષ છે વિશેષણ. કર્મધારય, તો કર્મધારયમાં લખો ઘનાંધકારેષુ. દીપ દર્શનમ, દીપસ્ય દીપનું દર્શન, દીવાનું દેખાવવું, ષષ્ઠી તત્પુરુષ નોની નુના. હવે અહીંયા પરહિત નિરતઃ, આમાં બે સમાસ છે. વિશેષ ચતુર્થી તત્પુરુષ જો આવ્યો અલગ, થોડું એન્ટિક, ચતુર્થી બહુ ઓછું આવે છે. પરહિતમ શબ્દ હોય, જ્યારે એમાં પુત્ર હિતે રતઃ, ચેપ્ટર નંબર 3 એમાં એક શબ્દ આવ્યો હતો, પુત્ર હિતે રતઃ. પુત્ર હિતમ, પુત્રાય હિતમ, ચતુર્થી તત્પુરુષ. રાઈટ? વાહ, ગુડ. ખબર છે, અમુક મિત્રો મુંડી હલાવે છે. સરસ. તો પરહિતમ શબ્દ જો આવે, બીજાનું હિત, તો એના માટે છે. તો હિત અર્થમાં ચતુર્થી થાય છે, ના માટે ચતુર્થી. હવે બીજાના હિતમાં નિરત, જે સક્રિય છે, તો ત્યાં આવી જશે સપ્તમી. તો પરહિત નિરત આખો શબ્દ હોય તો સપ્તમી તત્પુરુષ સમાસ, અને પરહિતમ ચતુર્થી વિશેષ છે, એક્સ્ટ્રા છે, તો એને વિશેષ મેન્શન કરી દેવાના. વિનાશનો કાળ, નોની નુના ષષ્ઠી તત્પુરુષ, અને ચંદનનું
તરુ એટલે વૃક્ષ, ચંદનનું ઝાડવું, ષષ્ઠી તત્પુરુષ. બરાબર. તો આ રીતે અહીંયા આપણો સમાસ પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. શિક્ષાક્ષયમ, વજ્રાદપી અને સુખ દુઃખ લખી શકો ને આરામથી 4 પેજ આ ત્રણેયમાં. હવે ચર્ચા થઈ પછી લખી શકો કે નહીં? 4 તો નહીં, હું તો કહું તમે છે ને વધારે લખશો. જોજો તમને ત્યારે જે અંદરથી આવશે ને ભાવનાઓ, તમે પછી મને કહેજો કહેશો જ કે સર 4થી તો ક્યાંય વધારે લખી દીધા, ને લખાઈ જ જશે. કારણ કે જો અંદર से आती है ना वो बात ही कुछ और होती है. અને એ જે તમે જે અંદરથી ઉઠશે ને તમને જ્યારે એ બધું લખવાનું ચાલુ કરશો ને એમ આવતું જશે. એડવાન્સમાં કંઈ બહુ વિચારવા નહીં મળવાનું. પેપર ચાલુ થાય ત્યારે જે પ્રશ્ન કરતા હોય એના વિશે જ વિચારવાનું. આગલા પ્રશ્ન કે નેક્સ્ટ પ્રશ્ન વિશે પણ નહીં વિચારવાનું. ખાસ યાદ રાખજો. બોર્ડની પરીક્ષા બહુ સહેલી છે, એકદમ ફ્રી માઇન્ડથી આપજો, બિલકુલ ઉતાવળ નહીં. ઘણા શું કરે છે કે પ્રશ્ન એક લખતા હોય ને ત્યારે પ્રશ્ન એક લખતા લખતા બીજા પ્રશ્ન વિશે પણ વિચારવા મળે છે કે બીજો પ્રશ્નમાં આવો જવાબ છે એટલે પહેલામાંય ભૂલ પડે, પછી છેકછાક કરવી પડે. તો એવું ન થાય. બરાબર. ખાસ એ વસ્તુ જોવાની. આ 3 છે, આ 3માંથી એક આવશે જ, જવા દો, 3 માર્ક પાકા.